કાંકરેજ તાલુકાના સિહોરીના પીઆઈ કિરીટસિંહ બેહોલાને ભાવભીની વિદાય. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસમાં બદલી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કિરીટસિંહ બેહોલાની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર તેમણે આશરે 8 મહિના સુધી સિહોરી પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ તેમની બદલી જિલ્લા ટ્રાફિક પોલીસમાં કરવામાં આવી છે. પીઆઈ કિરીટસિંહ બેહોલાએ પોતાના કાર્યકાળ દરમિયાન કાંકરેજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાસ કરીને દારૂ અને જુગાર જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિક સમસ્યાઓના નિવારણમાં અસરકારક પગલાં લીધા હતા. એનડીપીએસ અને પ્રોહિબિશન હેઠળના ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં સફળ રહ્યા. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી અને તેમને જિલ્લા ટ્રાફિક પોલીસની જવાબદારી સોંપવામાં આવી છે. વિદાય સમારંભ દરમિયાન સિહોરી પોલીસ પરિવારના પીએસઆઈ હર્ષદ ઠાકર, રાઇટર હેડ શણગારસિંહ વાઘેલા, ડી સ્ટાફ સહિત અન્ય પોલીસ સ્ટાફ અને સિહોરી સહિત અન્ય વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ વેપારીઓ દ્વારા પીઆઈ કિરીટસિંહ બેહોલાને ફુલહાર પહેરાવી, સાલ ઉઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરી ભાવભીની વિદાય આપવામાં આવી. એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ. આપણને બીજા પીઆઈ બેહોલા જાય એના કોટવાલ થઈ લગભગ 8 મહિના આપણા સિહોરીમાં આપણને બધાને મદદ કરી આ વિસ્તારમાં સેવા કર્યા પછી આજે અમે બદલી જિલ્લા ટ્રાફિકમાંથી હું બેહોલા સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક શાખામાં બદલી થઈ છે અને એ બદલ અહીંયા આગળ જે વિદાય સમારંભ પોલીસ પરિવાર તરફથી રાખવામાં આવેલો છે એ વિદાય કાર્યક્રમમાં પધારેલા તમામ સિહોરીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા તમામ મારા સ્નેહીજનો, જેની અંદર નિરૂબા ભારતસિંહ હતા, પ્રધાનજી છે, દેસાઈ સાહેબ છે, પછી તમામ જે કે મારા સ્નેહી છે એ તમામ અહીંયા હાજર રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને જેમ કીધું એમ કે અનુભવ વિશે કહેવા માગું છું તો સૌથી પહેલાં જ્યારે હું હાજર થયો, હું રજા ઉપરથી જેવો આવ્યો હતો એ જ દિવસે અહીંયા આગળ આપણે સરપંચશ્રીની તમામની મિટિંગ રાખી હતી અને નસીબ એવું હતું કે એની અંદર થરા અને સિહોરી એ બંનેના ગામડાના બંનેના સરપંચશ્રીઓ અહીંયા આગળ હાજર રહ્યા હતા. એમની સાથે વાતચીત કરી. વરસાદનું વાતાવરણ હતું એ વખતે, તો એવા સમયની અંદર બધાએ શાંતિપૂર્વક પોતપોતાની રજૂઆતો સાંભળી. એ રજૂઆતો સાંભળીને મને લાગ્યું કે અહીંયા આગળ કઈ પ્રકારે અથવા તો કઈ દિશામાં કામ કરવાની જરૂરિયાત છે અને એ દિશા અને એ પદ્ધતિ મેં કરી અને એ પ્રમાણે અહીંયા આગળ કામગીરી ચાલુ કરી. એ કામગીરીની અંદર તમને સંતોષ થયો એ જાણીને ખૂબ મને આજે ખુશી થઈ છે. એટલે બીજું એ કહેવા માગું છું કે એ કામગીરી મારી એકલાની નથી. પોલીસ એ હંમેશા ફોર્સ છે, પોલીસ એ હંમેશા એક ટીમ છે. તો મેં જે પણ તમે જે અત્યારે કહો છો કે સાહેબશ્રીએ બહુ ખૂબ સારી કામગીરી કરી, પરંતુ એ કામગીરી કરવા પાછળ આજે મારા જેટલા બી જે માણસો છે ને, તમામ પોલીસના માણસો, એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે. મેં અડધી રાત્રે બી એક ફોન કર્યો છે કે ભાઈ ફલાણા જગ્યાએ જઈને જોવો છો. હું એમને જ્યારે બી ગરમી હોય કે ગમે ત્યારે વોકિંગની અંદર લઈને નીકળીને ફૂડ પેટ્રોલિંગ કરાવ્યું છે. ઘણી વખત અવારનવાર એમણે મારી સાથે સપોર્ટમાં રહીને ટ્રાફિકની કામગીરીની અંદર ખૂબ. તો આ તમામ જે છે કે જે અમારી ટીમ વર્ક, પોલીસના ટીમ વર્કથી જે શક્ય બન્યું છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યા નિવારવાની અંદર અમે ઘણા અંશે સફળ થયા છીએ. વધુ એના ઉપરાંત જો કહું તો નાની મોટી રજૂઆતો એવી હતી કે સિહોરીની અંદર અમુક પ્રકારની પ્રવૃત્તિઓ છે કોઈ ઘણા વર્ષોથી બંધ નથી થઈ શકી. તો એની એવી તમારી લાગણી હતી, તો એ લાગણીના આધારે અંકુશ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા અને ઘણી એવી રીતે અમે એને અંકુશમાં પણ લાવ્યા. તો એ બદલ બી સમગ્ર પોલીસની જે ટીમ છે, અમારો પોલીસ પરિવાર છે, એમણે ખૂબ મહેનત કરી છે. તો એ તમામનો પણ ખૂબ આભાર માનું છું. અને આપની જે આજની શુભેચ્છાઓ છે એમના એ ભાગીદાર છે, એટલે એમને પણ એ વસ્તુ હું શેર કરું છું. બીજી વસ્તુ એ છે કે જે વસ્તુ મેં દિયોદરની અંદર હતો તો દિયોદરની અંદર પણ જોઈ હતી કે મુખ્ય ટ્રાફિકનો પ્રશ્ન દરેક જગ્યાએ હોય છે. તો મેં ત્યાં પણ એને દબાણો હટાવીને એ ઘણી પ્રયત્ન કર્યો હતો, ઘણી રીતે સારી રીતે સંચાલન થઈ શકે એ રીતે. એ જ પ્રમાણે સિહોરીની અંદર પણ પ્રશ્ન હતો. તો એક વખત કામ કર્યું, બીજી વખત કામ કર્યું, તો એના અંતે એવું થયું કે ના, આપણે આ કામગીરીની અંદર સારી રીતે કરી શકીએ છીએ. તો આપણી ઈચ્છાને માન આપીને સાહેબશ્રી આપણને જિલ્લાની જવાબદારી સોંપી છે કે જેની અંદર જિલ્લાના આખા ટ્રાફિકનું સંચાલન સોંપ્યું છે. તો બસ આ જ રીતે આપના સ્નેહીજનોનો શું કહેવાય પ્રેમ અને આશીર્વાદ મળ્યા રહે અને પોલીસ જે અમારી ટીમ છે, પોલીસ નહીં માત્ર સિહોરી પરંતુ આખા જિલ્લાની પોલીસ ટીમ છે, એમનો સહકાર મળી રહે. તો
તો જિલ્લાની અંદર જે ટ્રાફિકના પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્ન કરીશું અને આપના આશીર્વાદથી આગળ વધીશું એવી, અને આપને જ્યારે પણ જરૂર પડે જિલ્લામાં જ છીએ, તમારા ટ્રાફિકના પ્રશ્નને ફરીથી પેલું બગડવા નહીં દઈએ. જ્યારે બી જરૂર પડશે આખી ટીમ લઈને અહીંયા આવીશ સિહોરીમાં, અને સિહોરીનું ટ્રાફિકની અંદર જ્યારે બી જરૂર પડશે ત્યારે ચોક્કસ મદદરૂપ થઈશું. તમામનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.